આવીએ છીએ ઇન મોરધાણા ફાર્મ. તારી માટે હું વહેલા નીકળો. મારી માટે વહેલા નીકળવાની. લારીમાં અમે ખાવા આવ્યા છીએ. મારું મગજ હવે ખાવા ગયું છે. આવ્યો જ નથી એને હજી અડધો કલાક થયો. આપણે બમ્પર પર ઊભા છે આડા. ઊંધા આવી ગયા, આગળ આવી ગયા થોડા. બહુ ચેન ભજીયા ખાવા વાળાને સૌથી પહેલા ચાન્સ મળે. એ જે રમતા હોય એના પૈસાથી રમે. હેલ્પર અંકલ છે એમને કીધું કે હવે તમે ફાર્મ ખાલી કરી દો. तो गाइस हम लोग जा रहे हैं फार्म पे. हाँ नीचे पप्पा नीचे उतरे गाड़ी काढ़ा गई है. मोटा मोटा थैला उसकी मारे નીચે અમે લોકો આજે જઈએ ફાર્મમાં અને પહેલા તો બી બાકી વાત કરીએ. પહેલા તમારું નામ તો આવું જ ને. પેટ્રોલ મોણો પુરાયું. હવે હવા ચેક કરવા માટે આવ્યા છે. ચારે વ્હીલ ટાયરની હવા એકવાર ચેક કરી અને પછી આગળ વધશું. તમારું બધું ટાઈમે પહેલેથી એમ નહીં કે નક્કી કરવું. ટાઈમે ન હોય, ટાઈમે કરાવવાનું હોય. ટાઈમે જ્યારે બહાર નીકળે ત્યારે ચેક જવું છે તો ખબર છે તો પેલા પેટ્રોલ પુરાવી ન તારી માટે હું વહેલા નીકળું. મારી માટે વહેલા નીકળવાની. તો અમને અહીંયા ગમતું નથી. બારી ખુલ્લી હોય તો જ અમને ગમે. અને પપ્પા એવા એસી ચાલુ કરે. થોડો રોડ ખુલ્લો થાય ને પછી હવે આટલી ટ્રાફિકમાં તમારો રોડ ખુલ્લો થવાનો જ નથી. સહમતિમાં ઊભી છું. બહુ ખરી ના, અમને બંધ જોઈએ એસી, મને અને મમ્મીને. અરે ગભરામણ થાય છે મને તો. જાણે કોણ ખબર. હવે આવે તો સારું. હા, મેપ ચાલુ કરો પડે. મેપ ચાલુ કરો એટલે આવે એમ. દર વખતે પપ્પા એક કામ ભૂલી જાય. હવે ક્યાં જવાનું જોઈએ? રસ્તા મને રસ્તા યાદ ન સીધી તું બોલ. સીધું સીધું. સીધું. રસ્તા ભૂલાય. અહીંયા અમે ગાડી ઊભી રાખી છે અને આ પ્રયોગશાળાને એમ છે કે મારી દુકાને પાવ બર્ગર ખાવા આવ્યા પણ અમે તો ખાવા જઈએ છીએ પાણીપુરી. ક્યાં હો રેલા હે? પાણીપુરી. પાણીપુરી એવરીબોડી. લારીમાં અમે ખાવા આવ્યા છીએ. પ્રયોગશાળા બહુ સુરતમાં ફેમસ લારી છે અને એનું હોટડોગ બહુ વધારે ફેમસ છે. હું તો ખાતો નથી પણ રઘુ ખાય છે અમારો છોકરો. એના માટે તો બધા પ્રોસેસ બતાવો. અહીંયા પ્રોસેસ તો બતાવજો કેવી રીતે હોટડોગ બને. મારો ડેડી પ્રયોગશાળાના હોટડોગ ખાવું. ઓકે. એક વર્ષ એવું નથી. અમે હેપી બંગલા પાસે ખાતા હતા. ત્યાંથી શિફ્ટ થઈ ગયું. અને પછી બ્રાન્ચ બી કોઈ લઈએ. હવે આપણે ખાવા જઈએ ને જઈ રહ્યા. જો કે જરાક કેશની પ્રોબ્લેમ આવી જાય કોઈને પાસે આસપાસ મળતા નથી. તો હવે પ્રયોગશાળાનું હોટલ અમે સેતુ બંધ પર આવી ગયા. બીજી જે ગાડી આવે છે એની રાહ જોઈએ છે. A few moments later. અંધારું થઈ ગયું ને ત્યારે બધા હજી તો અડધા આવ્યા નથી. અડધા બધું મારું મગજ હવે ખાવાઈ ગયું છે. હું કરું કઈ સમજાતું નથી. મને એ ગાડી હવે બની ગઈ છે અને હજી એક ગાડી વાળો હજી આવ્યો જ નથી. એને હજી અડધો કલાક થયો. કંટાળી ગયો છું. બધાની રાહ જોઈ જોઈને. અમારે પહોંચવાનું હતું. અંધારું થઈ ગયું છે. ધીમી ચલાવવાનું કીધું. જાઓ ધીમી ઊભી રાખી દીધી. ઊભી રાખવાનું નહોતું. જો કેટલી ધીરી ચલાવે. ટર્ન મારવાનો હોય. ના ઓ અમે બમ્પર પર છે. હેલો વાંધો નહીં. બમ્પર પર ઊભા છે આડા. પણ ચેક કરો. ઊંધા આવી ગયા, આગળ આવી ગયા. કાકાને ઉડાવી નહીં દેતો. નહીં હું કહું બસ. મરચાની રસું બરાબર કાઢજો. હા એકદમ પરફેક્ટ જ કાઢો. બધાને થોડું થોડું તીખી બધી તારે જ ખાવી પડશે. થોડું તીખું લાગે એવું રાખવાનું. એમ નહીં, આમાંથી બધું આપણે કાઢી નાખીએ તો એનો સ્વાદ શું આવે? એમ આવે તો હોય આ બધું કાઢી નાખીએ તો તીખા લાગે. આડે આડું તો રહેવા દેવાનું છે. મારો બોલાવો. બોલ છે. ચેન ભજીયા ખાવા વાળાને સૌથી પહેલા ચાન્સ મળે અને સૌથી ટેસ્ટી મળે. રેગ્યુલરમાં કાંઈ લેવાનું ન હોય. અમારા ખાસ મિત્ર છે એ બનાવે છે, એ ખાય છે નોનવેજ. નોનવેજ નહીં, અંજન ભજીયા સોરી જૈન ભજીયા ખાય છે ને. ઓલી બાજુ અમારા અંજન બને છે બધેશ કાકા. યંગસ્ટર બોયઝનું ગ્રુપ છે. આ જયશ્રી ભાભી છે અમારા પરેશભાઈના વાઈફ.
માનસી એન્ડ ધાર્મિક આ લોકો રીલ્સ બનાવે છે. સુહાની, શ્રેયા, ચિંટુ ઊંધો બેઠો છે અને ભાઉ મેથીના ગોટાના ચેમ્પિયન છે. અને આ ચેમ્પિયાણી આ તો આખી દુનિયામાં જવાનો વિડીયો. ચાલો જો બધા બેસી ગયા છે પંગતમાં. આશા ભાભી લચ્છા કાંદા સુધારે છે. એની બાજુમાં ખાલી શોમેન છે, એ કાંઈ કરતા નથી. એની બાજુમાં તો અમારે હિરોઈન છે. અને આ પાછા અંજન જૈન વાળા આવી ગયા. બેઉ ધરાતા જ નથી. કેટલું ખાવું છે. જય સ્વામિનારાયણ. અને આ પુષ્પા આંટી તૈયારી કરે છે અંજન વાળાની. છોકરાઓની આપણે છોકરામાં ચાલે. અરે યાર જા થાળી. એ છોકરાઓ એક વાર અહીંયા જોઈ લો. બધા આ કરી દો. આ બધા અંજનિયા છે. ચિલ્લર પાર્ટી અંજન. હવે કોની માસીને ટકો એ તો કયો. રાતના 1:48 થયો છે અને કાશ્મીરી સોડા પાર્ટી ચાલુ છે. એન્જોય, બહુ એન્જોય કરીએ. બોલ શું હું આમ એન્જોય ઇન મોરધાણા ફાર્મ. હા, મજા આવી. રોયલ વિલા ફાર્મ, બંગારીઓ ફાર્મ. નો મેન્ટેનન્સ, નો પંખા, ઓનલી બફારા ઓનલી ગરોળી એન્ડ ડેડકા એન્ડ ગરોડા. બાપરે, કો બફારા તો આખી રાત હેરાન છે. પુલાવ બનાવ્યા હતા એટલે બધાએ પુલાવ ખાઈ લીધા, પણ હવે કુતરાને નાખવાના હતા. એ લોકોએ કીધું કે તમે ભરીને લઈ જાઓ. તો હવે મારા માટે હું લઈ જાઉં છું. ખોટું કોઈને નાખી દેવા પડે. ખોટા કુતરાને નાખી દેવા. જો હવે કેટલા વાગ્યા છે, ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. અને ભાવનાબેન થોડુંક સ્નેક્સ કરે છે. અને આ લોકોનું ફોટોશૂટ ચાલે છે, એ હું તમને બતાવું. અને શ્રેયા એકલી હિચકા ખાય છે. અને આ લોકોનું ફોટોશૂટ ચાલે છે, એ હું તમને બતાવું. અલ્પેશ કાકા ડાયરેક્ટર પોઝ કરાવે છે બધા પાસે. એક આમ જશે, હું વચ્ચે ઉપર જા. આમ જ નીકળ જા બધા. ઘુમરો તમારે બે આમ કરો. આમ તાળી પાડવા. આમ હું એની શૂટિંગ કરીશ. આમાં થઈ જાવ આમ તાળી પાડવા. આમ સાઈડ હોય એક આમ નહીં આમ બોલતા તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે આ લોકો બેસ્ટ વ્યૂ એવર. ये भाई भांगड़ा क्यों कर रहे हैं बीच में गरबे में? इसको कोई रोको. हाँ, और ये इन्हें डांटते. હવે 6:46 થઈ છે. અને ઓલા અંકલ છે, હેલ્પર અંકલ છે, એમણે કીધું કે હવે તમે ફાર્મ ખાલી કરી દો. એટલે હવે અમે લોકો ઘર તરફ જઈ રહ્યા છીએ. અમને ઘરે પહોંચતા 1 કલાક જેવું થશે.
અમે ફાર્મમાંથી અહીંયા વરાછા રોડ ઉપર પહોંચી ગયા છે. વરાછા ચોપાટીની સામે શેઠ શેઠાણી રેસ્ટોરન્ટ છે. શેઠ શેઠાણી, તો ત્યાં અમે પંજાબીનો ઓર્ડર કર્યો છે. એટલે હવે આવશે એટલે હું તમને બતાવીશ, પનીર અપડેટ આપીશ. પનીર અંગારા કીધું, પનીર અંગારા અને વેજ કાજુ કરી, જે સ્વીટ હોય એને સરસ લાગે, વ્હાઈટ કલરનું. શેઠ શેઠાણીમાં છાશ પીરસવાનો ટાઈપ થોડો કેઝ્યુઅલ છે. સ્ટારબક્સ છાશ. ચાલો ખાઈ લઈએ. શું શું છે? ફાઇનલ પંજાબી છે, ખોયા કાજુ અને પનીર અંગારા. આ અમારો ફર્સ્ટ બ્લોગ છે, તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો. અને નવા નવા બ્લોગ અમે તમારા માટે લાવતા રહીશું. અને ઇન્સ્ટાગ્રામમાં તો અમે રોજની 3 રીલ રાત્રે 9 વાગે અમે છોડીએ છીએ. એટલે તમે લોકો રીલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.